નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વડોદ ગામમાં છીએ તો વધારે માહિતી ખેડૂત પાસે લઈ. શું નામ તમારું સાહેબ? પટેલ ચંદ્રેશ જયંતિભાઈ. બરોબર. ગામ તમારું? વડોદ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર. મોબાઈલ નંબર? 760000 બરોબર. હવે કઈ વેરાયટી તમે વાવેલી સાહેબ? મુદ્રાની ભવિષ્ય. મુદ્રાનું ભવિષ્ય વાવેલું. કેટલા પેકેટ વાવ્યા? આ ખેતરમાં 3 છે ને બાકી બીજે 3, ટોટલ 6 પેકેટ. બરોબર બરોબર. અને વાવેતર તારીખ સાહેબ આની 20/5. 20/5 નો વાવેલો છે કપાસ 120 ભવિષ્ય. એટલે આજે આ કપાસ મારા હિસાબે 120 દિવસ જેવો થયો છે. વેરાયટી વાયા પછી કેવી લાગી સાહેબ? બીજા કરતાં સારી છે માલની દ્રષ્ટિએ. ઝીંડવાની સિરીઝ. બરોબર બરોબર. એટલે વેરાયટી આમ તમને વાયા પછી મજા આવી? હા. બરોબર. આ સિવાય ઘણી બધી વેરાયટી વાવેલી છે ને ખેતરમાં? ઘણી બધી છે. બરોબર. બાવીજી છે ને બધી છે. પણ બીજા કરતાં મજા આવી આમાં? હા. બરોબર. 100%. આ વેરાયટી કઈ ઘટે વાયા પછી? ના ના, કાંઈ ન ઘટે. બધી રીતે? બધી રીતે. માલમાં, જીંડવામાં, ચૂસીમાં કોઈ તકલીફ નહીં ને? ટોટલ. બરોબર. રફ એન્ડ ટફ વેરાયટી ગમે એ વેરાયટી? બરોબર. હવે બીજા ખેડૂતને આ વેરાયટી વાવી તમારી ભલામણ કેવી સાહેબ? ગવાયા 100%. બરોબર. મુદ્રા સીડનું ભવિષ્ય. બરોબર. મુદ્રા સીડનું ભવિષ્ય વાવવું હોય બીજા ખેડૂતોને આવતા વર્ષમાં તો વાવી શકાય? 100%. બરોબર. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ કપાસ આજે 120 દિવસનો થયો છે. મારા અંદાજ પ્રમાણે આ છોડની અંદર એવરેજ તમે ખેતરમાં જુઓ, ડ્રીપમાં વાવેતર કરેલું છે તો 120 દિવસનો કપાસ છે. 80 થી 90 જીંડવા તો આરામથી હશે. અને ઉપર ફ્લાવરિંગ ચાલુ છે અને કપાસ એકદમ ચોખ્ખો છે. આ વર્ષે હેવી એટેક હતો થ્રિપ્સનો, ચૂસિયાનો, પણ આ કપાસ એકદમ ચોખ્ખો છે. ફિલામણવાળી વેરાયટી છે અને કંઈ ઘટે એમ જ નથી. જીંડવાની સંખ્યા, ડાળીની સંખ્યા એક્સિલન્ટ વેરાયટી છે. એટલે દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે આવનારા વર્ષોમાં મુદ્રા સીડનું ભવિષ્ય વાવો અને વધુ ઉત્પાદન મેળવો. અહીં તમે જોઈ શકો છો આગળ વધારે જવા દઈએ, 2 કલાક 2 વારમાં જવા દઈએ. સિરીઝમાં જીંડવા તમે આમાં લઈ શકો છો. આ સિરીઝમાં જો અને ફાઇટિંગ હવે સારી આવી ગઈ છે. બરાબર. અને વેરાયટી બહુ સારી છે. 5-7 ફૂટની હાઈટ છે. બહુ સારી વેરાયટી છે. મુદ્રા સીડનું ભવિષ્ય. તો 5 4 કીધા ને 3 તો મોનો કોટો નહીં થતો. આમ એક તો ડેલિગેટ નાખ્યું 100 રૂપિયા. શું તું?